નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની ગણિત વિષયની તારીખ 1/3/2025ના રોજની જે એકમ કસોટી છે તેનું મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, તમે આપણી વોટ્સઅપ ગ્રુપની અંદર ન જોડાયા હોય તો જરૂરથી જોડાઈ જજો, કારણ કે આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। ચાલો, અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ત્રિકોણ। ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે વિકલ્પ સી, ઉપરની તરફનું તીર। ચાલો, ત્યાર પછી તમે જોશો તો ગમતું ફળ અને બાળકની સંખ્યા આપેલી છે, એના ઉપરથી ત્રીજો સવાલ, બાળકોને કયું ફળ સૌથી વધુ ગમે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, સફરજન। ચોથું, કેટલા બાળકોને નારંગી કરતાં સફરજન વધુ ગમે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 13। પાંચમું, 8 કેળા 4 વાંદરા વચ્ચે વહેંચવા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે? તો જવાબ આવશે વિકલ્પ બી, 2। 20 દડાને 4 સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં કેટલા દડા આવે? તો જવાબ આવશે વિકલ્પ સી, 5। મિત્રો, ધોરણ 4ની તારીખ 1/3/2025ના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ગણિત વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં 40 થી 56 વચ્ચે આવતી બેકી સંખ્યાઓ લખો। તો 42, 44, 46, 48, 50, 52 ને 54। બીજું, અહીંયા આપણને જે આપેલું છે એમાં છુપાયેલા વાક્યો, તો નમન રમે છે। ત્રીજું, ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થાય? તો 40 + 35 એટલે કે 75 વિદ્યાર્થીઓ કુલ થશે। ચોથું, શાળાઓમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા, તો 40 + 35 + 42 + 34 + 29 એટલે કે 180 વિદ્યાર્થીઓ। પાંચમું છે, 5 લીટરની જગ્યામાં 1 લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે? તો 5 લીટરના જગમાં 1 લીટરની 5 બોટલ પાણી સમાઈ શકે। છઠ્ઠું, શીલાનો જગ 5 પ્યાલા વડે ભરાય છે, તે જ પ્યાલાથી ગીતાને જગ 7 પ્યાલા વડે ભરાય છે, તો કોનો જગ મોટો ગણાય? તો ગીતાનો જગ મોટો ગણાય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલું, કુલ 25 ચોકલેટમાંથી 5 ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય? તો 5 ચોકલેટની એક થેલી, તો 25 ચોકલેટ બરાબર કેટલી? એટલે 25/5, તો 25, તો એક એવી 5 થેલી ભરી શકાય। મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટેના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે। સીધી ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરાવી શકાશે। અને જો કોઈ સંસ્થા તેમના શાળા ક્લાસીસના નામ અથવા લોગો સાથે પ્રિન્ટ કરાવવા માંગતી હોય તો પણ કરાવી શકે છે। નંબર તમને આપેલો છે, આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। બીજું, એક બોક્સમાં 16 બુટ્ટી છે, જો દરેક છોકરીને 2 બુટ્ટી આપવાની હોય તો કેટલી છોકરીઓને બુટ્ટી આપી શકાય? તો 2 બુટ્ટી બરાબર 1 છોકરી, તો 16 બુટ્ટી બરાબર કેટલી? એટલે 16 × 1/2, તો 8 દુ 16, એટલે 2 2 ઉડી જશે, એટલે જવાબ આવશે 8 છોકરીઓ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલું, સૌથી વધુ કયા પ્રાણી છે? તો હરણ। સૌથી ઓછા કયા પ્રાણી છે? તો સિંહ અને 6, વાંદરા કરતાં કયા પ્રાણીની સંખ્યા વધારે છે? તો હરણની સંખ્યા વધારે છે। ત્યાર પછી ચોથું, કયા 2 પ્રાણીઓની સંખ્યા સરખી છે? તો જીબ્રા અને વાઘ। પાંચમું, હાથી કરતાં જીબ્રા કેટલા ઓછા છે? તો 1। આ પેટર્ન પૂર્ણ કરો, જેના કુલ 4 માર્ક છે। 5, 7, 9, તો 11, 13 અને 15, 8, 16, 24, તો 32, 40 અને 48, 47, 44, 41, 38, 35 અને 32, 10, 25, 40, 55, 70 અને 85। મિત્રો, અહીંયા આપણે આ જે ગણિત વિષયની એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે તારીખ 1/3/2025ના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે।